ડીસાનું હવાઈ પિલર હવે ચમકશે। ₹21 કરોડનું હાટ બનીને તૈયાર થશે, જેમાં અત્યાધુનિક અર્બન હાટ બનશે આકર્ષણનું કેન્દ્ર। ડીસા શહેર માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે। ડીસા ખાતે અંદાજે ₹21 કરોડના ખર્ચે ભવ્ય અને આધુનિક અર્બન હાટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। બનાસકાંઠાનું મુખ્ય વેપારી મથક ગણાતું ડીસા હવે માત્ર વેપાર સુધી સીમિત નહીં રહે। શહેરને કળા, સંસ્કૃતિ અને સ્થાનિક હસ્તકલા માટે નવી ઓળખ મળશે। ભારત સરકાર અને ગુજરાત સરકારના વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે। ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે। અર્બન હાટમાં કારીગરો માટે પાકા સ્ટોલ, ફૂડ ઝોન, મલ્ટીપર્પઝ હોલ, ડોર્મેટરી અને વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ ઊભી કરાશે। મુલાકાતીઓ અને વેપારીઓ માટે આ સ્થળ સંપૂર્ણ સુવિધાસભર હબ બની રહેશે। ડીસાની વ્યૂહાત્મક સ્થિતિને કારણે રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખરીદદારો અહીં આવે છે। આ નવા હાટથી સ્થાનિક બજારને વધુ વેગ મળશે અને રોજગારની નવી તકો ઊભી થશે। પેચવર્ક, પટોળા, ટાંગલિયા વણાટ, માતાની પછેડી, મોતીકામ, ભરતકામ અને ટેરાકોટા જેવા હસ્તકલા કારીગરોને હવે કાયમી બજાર મળશે। ગ્રામીણ કલાકારોના કૌશલ્યને વૈશ્વિક ઓળખ અપાવવા આ પ્રોજેક્ટ સીમા ચિહ્નરૂપ સાબિત થવાનો છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।